તો પંચમહાલમાં તપાસ ટીમ પર હુમલા મુદ્દે હવે કાર્યવાહી કરવામાં આવી છે। ફેક્ટરીના સંચાલકો ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 19 સામે નામજોગ સહિત 35 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ગઈકાલે પોલીસ અને જીપીસીબીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો। હાલોલ નગરપાલિકાના કર્મચારીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં મોટા પ્રમાણમાં ટોળા છે તે ઉમટી પડ્યા હતા। જીપીસીબીની કાર્યવાહીમાં જ્યારે દરોડા પાડવા ટીમ પહોંચી હતી ત્યારે કેટલાક ફેક્ટરીના સંચાલકોએ હુમલો કર્યો હતો। પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ત્યારબાદ હવે કાર્યવાહી કરવામાં આવી છે। ગઈકાલે પોલીસ અને જીપીસીબીની ટીમ પર હુમલો કરાયો હતો। મોટી માત્રામાં ટોળા ઉમટી પડ્યા હતા અને કાર્યવાહીમાં વિઘ્ન ડાલીને આ પ્રકારનું પંચમહાલમાં તપાસ ટીમ પહોંચી હતી ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હર્ષદ મહેરા જોડાઈ ગયા છે। જે હર્ષદ, સમગ્ર ઘટનામાં હવે કાર્યવાહી કરવામાં આવી છે। જે રીતે ગઈકાલે આ ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું ત્યારબાદ હવે પોલીસની કાર્યવાહી। જી એના હાલોલ ખાતે ગઈકાલે જીપીસીબી નગરપાલિકા અને પોલીસની ટીમે હાલોલમાં જે પ્લાસ્ટિક ફેક્ટરી આવેલી છે, જે 120 માઇક્રોનથી નીચેનું માઇક્રોન ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરે છે, એમના પર રેડ નાખવામાં આવી હતી અને આ રેડ સવારથી ચાલુ હતી। એ દરમિયાન કેટલાક ફેક્ટરીના માલિકો અને તેમના સાગરીતો જે ગુંડાઓ બનીને આવીને આ કામગીરીને રોકવા માટે રીતસરની દાદાગીરી કરી હતી અને પોલીસ સાથે અને જે તપાસની ટીમ હતી ટીમ સામે ધક્કામુક્કી અને ગાળાગાળી કરી હતી। આ મામલે આજરોજ હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે, જેમાં 19 વ્યક્તિઓની નામજોગ તેમજ 35 વ્યક્તિઓની અજાણ્યા વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ફરિયાદ સરકારી કામમાં દખલગીરી બાબતની નોંધવામાં આવીને આગળ તપાસ ચાલુ છે। જી હર્ષદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।